લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈથી મહત્વના સમાચાર છે કે ડભોઈ સિનિયર સિટીઝન પરિવાર દ્વારા બ્રાહ્મણની વાડી ખાતે સભાસદોના જન્મોત્સવ અને દાતાઓના સન્માન માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ સેવા કાર્યો માટે વર્ષ દરમિયાન સહયોગ આપનાર અંદાજે 12 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે ફેબ્રુઆરી માસમાં જન્મદિવસ ધરાવતા સભાસદોની જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી। જન્મદિવસ નિમિત્તે સભાસદોને શાલ ઓઢાડી અને વિશિષ્ટ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। દર માસની પરંપરા મુજબ આયોજિત આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સંસ્થાના મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન પરિવારના સભ્યોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ આનંદપૂર્ણ અને આત્મીય વાતાવરણમાં સંપન્ન થયો। આજ રોજ રવિવાર તારીખ 8/2/26ના દિવસે ડભોઈ બ્રાહ્મણની વાડીમાં સિનિયર સિટીઝન્સ પરિવાર ડભોઈ દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ફેબ્રુઆરી માર્ચ માસમાં આવતા સભાસદોના જન્મોત્સવનું ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। સાથે ડભોઈ સિનિયર સિટીઝન પરિવારના સેવા કાર્યોમાં દર વર્ષે જે દાતાઓ આપણને દાન આપે છે તે દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ પણ આ સાથે ગોઠવવામાં આવેલો હતો। અતિથિ વિશેષ તરીકે ડભોઈ ઉમા હોસ્પિટલના સંચાલક ડૉક્ટર જગદીશભાઈ શાહ સાહેબને બોલાવી અને સિનિયર સિટીઝનો અંગે આપણે એમના આરોગ્ય ક્ષેત્રે આપણે માર્ગદર્શન લીધેલું અને એમની હોસ્પિટલની સેવાઓ વિશેની આપણે બધી માહિતી લીધેલી અને ભવ્ય મજાનો સરસ કાર્યક્રમ આપણે કરેલ અને કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન રાખવામાં આવેલ હતું। કાર્યક્રમમાં દરેક સભાસદોને એક વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવેલ અને જન્મોત્સવવાળા સભાસદોને પણ એક વધારાની ગિફ્ટ આપવામાં આવેલ અને આનંદથી ખુશીથી કાર્યક્રમ ઉજવીને બધાય છૂટા પડે।